જય હિન્દ, જય ગિરનારી મિત્રો. નવી ખેતી ને નવી પેઢીનો નવો ખેડૂત એટલે કે કંઈક નવીન કરવાવાળો ખેડૂત. તો આપણા જે ખારાપાટ એરિયો છે લીલિયા તાલુકામાં, એમાં એવી માન્યતા છે કે અહીંયા આંબા થતા જ નથી. તો આપણા જે વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મમાં આંબા થયા છે એ કેવા છે ને એના કેવા ફળ છે ને કેવી જાતની કેરી એવી છે આપણે જોઈએ. તો આ ફળ તમે જે જુઓ છો ને, આ એકદમ પ્રાકૃતિક તરીકેથી આ મોટું થઈ રહ્યું છે. સંપૂર્ણ ગાય આધારિત ખેતીમાં એકદમ એમનો ઉછેર થઈ રહ્યો છે અને જીવામૃત ને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા દ્વારા એમનું પાલન પોષણ કરવામાં આવે છે. તેમજ આ કેરી ઉપર જે સીધો પવન આવે છે ને એ બાજુના જંગલમાંથી આવે છે. આ ફાર્મ જ એવા લોકેશનમાં છે કે આ કેરી એકદમ પ્રકૃતિને અનુરૂપ મોટી થઈ રહી. એમાં કોઈ એને છેડછાડ કરવામાં નથી આવતી કે ફળની સાઇઝ કે વધારવા કે જલ્દી પકાવવા માટે કોઈ કેમિકલ પણ નાખવામાં આવતું નથી. તો આ જે કુદરતી ખેતી છે, ગાય આધારિત ખેતી, એનો સાચો લાભ આ છે. અને આનો જે ટેસ્ટ આપણે જોઈએ ને ત્યારે દુનિયાના બધા ટેસ્ટ આપણે ભૂલી જઈએ. આ જમ્બો કેસર કેરી છે. તો આ છે ગાય આધારિત ખેતીની તાકાત અને વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મની કેરી.